તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આગળ વધી રહ્યા છે અને આજનો આપણો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ચાલો મિત્રો, ટેન્સમાં તકલીફ છે તો વિડીયોને છેક સુધી જોવાનું ભૂલશો નહીં. તો સૌથી પહેલી વાત કરીએ કે સાદો ભવિષ્યકાળ વપરાય છે ક્યાં? તો સાદો ભવિષ્યકાળ હંમેશા ભવિષ્યમાં બનનારી ક્રિયા એટલે કે હવે પછીના સમયમાં જે પણ ક્રિયા થશે એ તમામ ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપો કે આવતીકાલે ફરીથી સૂર્ય ઉગશે, તો આ એક સાદો ભવિષ્યકાળ છે. એ સિવાય ઇફ અને અનલેસ ની સાથે હંમેશા સાદો વર્તમાન કાળ વપરાય છે, પણ ઇફ અને અનલેસ માં પછી જે કોમા પછીનું જે સેન્ટેન્સ આવે છે એટલે કે જે ઉપવાક્ય છે એમાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ કે સાદા ભવિષ્યકાળની ઓળખમાં કીવર્ડ્સ એટલે કે કાળદર્શક શબ્દો કયા છે. તો સાદા ભવિષ્યકાળમાં ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુઝડે કોઈ પણ વાર મૂકો, નેક્સ્ટ વીક એટલે કે આવતું અઠવાડિયું, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. એ સિવાય ધ ફોલોઈંગ વીક, મંથ કે યર કોઈ પણ શબ્દ વાપરી શકાય છે. એ સિવાય નાવ ઓનવર્ડ્સ એટલે કે હવે પછી, ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં, ઇન કમિંગ ટાઈમ એટલે આવનારા સમયમાં, ઇન 2027 કોઈ પણ વર્ષ જે હવે પછીના કેલેન્ડર વર્ષમાં આવવાનું છે એ તમામ સાદા ભવિષ્યકાળમાં વપરાય છે. હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક, કોઈ પણ કાળનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે એનું ક્રિયાપદનું સ્વરૂપ. અવારનવાર હું આગળના વિડીયોમાં પણ કહેતો આવ્યો છું કે કોઈ પણ કાળમાં ક્રિયાપદનું કેવું સ્વરૂપ, જો એ તમે સમજી જશો તો કોઈ પણ કાળ તમારા માટે અઘરો રહેવાનો નથી. તો સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવે? તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ વાક્યનું કર્તા, કોઈ પણ વાક્યની શરૂઆત કર્તાથી થાય છે, તો વાક્યની શરૂઆતમાં આપણે કર્તા તો મૂકીશું જ. ત્યારબાદ વિલ કે શેલ મૂકીશું, જે સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ્સ છે, આપણે આગળના વિડીયોમાં સમજાવેલું છે. વિલ અને શેલ મૂક્યા પછી તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે એટલે કે V1 મૂકવાનું છે. હવે આપણી પાસે અહીંયા કર્તા પછી મૂકવા માટે બે ઓપ્શન છે, વિલ અને શેલ. તો વિલ કોની સાથે વાપરવું, શેલ કોની સાથે વાપરવું? તો ઇંગ્લિશ ગ્રામરમાં એક ખૂબ જ ઈઝી નિયમ છે કે આઈ અને વી જો કર્તા તરીકે હોય તો તમારે શેલ મૂકવાનું, બાકી જે પણ વધ્યું એ બધાની સાથે વિલ વાપરવાનું. ફક્ત આ બેનો જ આ બે શેલની સાથે સંબંધ છે, બાકીની શેલ સાથે કોઈ લેવા દેવા છે નહીં. હવે આપણે આગળ વધીએ કે સાદા ભવિષ્યકાળના વાક્યોના ગુજરાતીમાંથી અંગ્રેજી કરવું હોય તો કેવી રીતે કરીએ? તો વાક્ય રચના તરફ આગળ વધીએ. જો હકાર વાક્ય તમે બનાવી રહ્યા છો તો એ જ પહેલો પ્રશ્ન પૂછો, આટલા સવાલ પૂછો, તમને વાક્ય ઓટોમેટિક બનતું જશે. જેમ કે કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે, ત્યારબાદ વિલ અથવા શેલ આવશે, જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે વિલ કે શેલ મૂકવું. ત્યારબાદ કઈ ક્રિયા એટલે કે ક્રિયાપદ, કોને અને શું પ્રશ્ન પૂછવાથી જે શબ્દ મળશે એ કર્મ હશે, ક્યાં પૂછવાથી સ્થળ મળશે અને ક્યારે પૂછવાથી સમય મળશે. એ રીતે નકાર વાક્યમાં પહેલા કોણ પૂછવાથી કર્તા મળશે, પછી મૂકીશું વિલ કે શેલ, વાક્ય નકાર છે એટલે નોટ આવશે. કઈ ક્રિયા પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયાપદ મળશે, જેનું મૂળ રૂપ આપણે અહીંયા મૂકવાનું છે. કોને અને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે, ક્યાં પ્રશ્ન પૂછવાથી સ્થળ અને ક્યારે પૂછવાથી સમય મળશે. એ જ રીતે જો વાક્યને પ્રશ્નાર્થમાં બનાવવું હોય તો પહેલા જ વિલ કે શેલ મૂકવાનું રહેશે, ત્યારબાદ કોણ એટલે કે કર્તા, કઈ ક્રિયા એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, કોને અને શું એટલે કે કર્મ, ક્યાં અને ક્યારે. આ શબ્દો પૂછવાથી, આ પ્રશ્ન પૂછવાથી જે પણ શબ્દો મળે એને ગોઠવતા જાઓ, વાક્ય ઓટોમેટિક બનતું જશે. તો આ હતો સાદો ભવિષ્યકાળ. જોઈ શકો છો મિત્રો, સાદા ભવિષ્યકાળ ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે પછી આપણે આગળ વધીએ છીએ કે સાદા ભવિષ્યકાળમાં ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે કરવું. તો ચાલો હવે આપણે આવી ગયા છે સાદા ભવિષ્યકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજી કરવા તરફ. તો સૌથી પહેલા આપણે જોઈએ સાદા ભવિષ્યકાળના હકાર વાક્યોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કેવી રીતે કરવું. ચાલો મિત્રો, એ જ નિયમ જે આપણે દરેક કાળમાં વાપરીએ છીએ, માત્ર ને માત્ર ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. ખૂબ જ ધ્યાનથી જોજો. સૌથી પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓ આવતા અઠવાડિયે બોર્ડની પરીક્ષા આપશે. તો અહીંયા સૌથી પહેલો સવાલ પૂછીશું કોણ, તો અહીંયા આપણને જવાબ મળશે વિદ્યાર્થીઓ, જે કરતા છે આપણે અહીંયા લખીશું વિદ્યાર્થીઓ એટલે કે ધ સ્ટુડન્ટ. ઓકે, કરતા પછી કઈ ક્રિયા, પણ ક્રિયાપદ મૂકતા પહેલા કારણ કે ભવિષ્યકાળ છે એટલે વિલ કે શેલ મૂકવાનો, તો સ્ટુડન્ટની સાથે આપણે મૂકીશું વિલ. હવે ક્રિયા, તો કઈ ક્રિયા કરશે? તો પરીક્ષા આપવાની, આપવું એટલે ગીવ, તો અહીંયા આપણે એનું મૂળ રૂપ મૂકીશું. હવે કોને આપશે એ નથી આપ્યું, પણ શું આપશે? તો એક્ઝામ, તો એ બોર્ડ એક્ઝામ. ક્યાં આપશે? નથી આપ્યું. ક્યારે આપશે? આવતા અઠવાડિયે, તો અહીંયા સમય છે નેક્સ્ટ
સન્ડે. તો વાક્ય બની ગયું, ધ સ્ટુડન્ટ્સ વિલ ગીવ અ બોર્ડ એક્ઝામ નેક્સ્ટ સન્ડે. જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરળતાથી 6 પ્રશ્ન પૂછો, શબ્દોને ગોઠવતા જાઓ, વાક્ય ઓટોમેટિક બનતું જશે. આગળ વધીએ. અમે આવતા મહિને નવું ઘર ખરીદીશું. તો અહીંયા પ્રશ્ન પૂછીએ કોણ, એટલે આપણને મળશે અમે, જે છે કરતા, તો આપણે મૂકીશું અમે એટલે વી. વી ની સાથે વિલ અને શેલ માંથી શું આવે, તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે આઈ અને વી કરતા હોય તો શેલ મૂકવાનું, બાકી બધાની સાથે વિલ મૂકવાનું. હવે પ્રશ્ન પૂછો કઈ ક્રિયા કરી રહ્યા છે, તો કઈ ક્રિયા, તો ખરીદવાની, ખરીદવું એટલે બાય, તો એનું મૂળ રૂપ મૂકીશું બાય. હવે કોને ખરીદવાનું છે, નથી, તો શું ખરીદવાનું છે, નવું ઘર, અ ન્યૂ હાઉસ. ક્યાં ખરીદવાનું છે, નથી આપ્યું. ક્યારે ખરીદવાનું છે, આવતા મહિને એટલે કે નેક્સ્ટ મંથ. તો બીજું વાક્ય પણ આપણે પ્રશ્ન પૂછીને સરળતાથી બનાવી દીધું છે. આગળ વધીએ. નીમા ઇન્ડિયન આઇડલમાં ગીત ગાશે. ચાલો, પહેલો પ્રશ્ન કોણ, નીમા. તો નીમા આપણને મળી ગઈ કર્તા તરીકે. હવે વિલ કે શેલ માંથી એક શબ્દ મૂકીશું, તો અહીંયા મૂકીશું વિલ, કારણ કે આઈ અને વી સિવાય બધાની સાથે વિલ આવે. કઈ ક્રિયા કરશે, તો ગાવાની, ગાવું એટલે થાય સિંગ, જેનું મૂળ રૂપ સિંગ જ થાય. શું ગાશે, કોને ગાશે, નથી આપ્યું. શું ગાશે, તો ગીત ગાશે એટલે કે અ સોંગ. ક્યાં ગાશે, તો ઇન્ડિયન આઇડલમાં, ઇન ઇન્ડિયન આઇડલ. ચલો, તો આ વાક્ય પણ બની ગયું છે. આગળ વધીએ. પ્રધાનમંત્રી આવતા મહિને ગુજરાત આવશે. તો પ્રશ્ન પૂછો કોણ, તો આપણને જવાબ મળે છે પ્રધાનમંત્રી, જે છે કરતા. તો અહીંયા આપણે લખીશું પ્રધાનમંત્રીને અંગ્રેજીમાં પ્રાઇમ મિનિસ્ટર. હવે પ્રાઇમ મિનિસ્ટર પછી વિલ કે શેલ માંથી એક શબ્દ આવશે, તો અહીંયા મૂકીશું વિલ. કઈ ક્રિયા કરવાના છે, તો આવવાની ક્રિયા, આવવું એટલે કમ. કોને આવવાના, નથી આપ્યું. શું આવવાના, નથી આપ્યું. ક્યાં આવવાના, તો ગુજરાત આવવાના, ટુ ગુજરાત. અને ક્યારે આવવાના, તો આવતા મહિને એટલે કે નેક્સ્ટ મંથ. તો આ વાક્ય પણ સરળતાથી બની જાય છે. છેલ્લું વાક્ય જોઈએ હકારમાં. પ્રિન્સિપલ આવતીકાલે વિદ્યાર્થીઓને મળશે. તો પહેલો સવાલ પૂછો કોણ, જવાબ મળશે પ્રિન્સિપલ, ધ પ્રિન્સિપલ. કરતા પછી આપણને મૂકવાનું કીધું છે વિલ અથવા શેલ, તો પ્રિન્સિપલની સાથે મૂકીશું વિલ. કઈ ક્રિયા કરવાની છે, તો મળવાની. મળવાનું મતલબ શું થાય, મીટ, એનું મૂળ રૂપ મીટ જ થાય, તો મીટ. કોને, વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓને એટલે કે ધ સ્ટુડન્ટ. ક્યાં મળવાના છે, નથી આપ્યું. ક્યારે મળવાના છે, સમય આપ્યો છે આવતીકાલે, તો અહીંયા આપણે મૂકીશું ટુમોરો. તો આ રીતે આપણે કોઈ પણ હકાર વાક્ય જે સાદા ભવિષ્યકાળનું હોય એ આ 6 સવાલ પૂછીને યોગ્ય રીતે સરળતાથી બનાવી શકીએ છે. અને હવે આપણે આગળ વધી રહ્યા છે સાદા ભવિષ્યકાળના નકાર વાક્યો તરફ. તો ફરી એકવાર આપણે એના નિયમ જોઈ લઈએ, કયા પ્રશ્નો પૂછવાના છે. શબ્દોની ગોઠવણી જો વ્યવસ્થિત કરશો તો કોઈ પણ વાક્ય ઇઝીલી બનાવી શકશો. પહેલો પ્રશ્ન પૂછો કોણ, મળશે તમને કરતા. પછી મૂકો વિલ શેલ, નકાર છે એટલે નોટ. કઈ ક્રિયા, પ્રશ્ન મૂકો એટલે તમને મળશે ક્રિયાપદ, જ્યાં તમારે એનું મૂળ રૂપ મૂકવાનું છે. કોને, શું, ક્યાં અને ક્યારે પ્રશ્ન પૂછતા જાઓ, જે જવાબ મળે એને મૂકતા જાઓ, વાક્ય બની જશે. ચાલો, પહેલું વાક્ય છે અમે વર્ગમાં વાતો કરીશું નહીં. એવું તો પોસિબલ છે જ નહીં કે વર્ગમાં બેઠા છે અને વાતો નીકળે, વાતો તો કરીશું. પણ ચાલો અહીંયા લખવા ખાતર લખી દઈએ. તો કઈ ક્રિયા છે, તો કોણ. સોરી, પહેલો પ્રશ્ન પૂછી દીધું કોણ. કોણ એટલે અમે, અમે ને કહીશું આપણે વી. હવે વિલ અને શેલ માંથી શું મૂકવાનું, યાદ રાખો મેં કીધું હતું કે આઈ અને વી જ્યારે કરતા તરીકે હોય તો શું મૂકવાનું, શેલ મૂકવાનું. તો આપણે અહીંયા મૂકીશું શેલ. હવે આ વાક્ય નકાર છે એટલે નોટ પણ મૂકીશું. કઈ ક્રિયા કરવાની વાત છે, તો વાતો કરવાની વાત છે. વાતો કરવાની અંગ્રેજીમાં કહીશું ટોક, જેનું મૂળ રૂપ છે ટોક. કોને, નથી આપ્યું. શું, નથી આપ્યું. ક્યાં, તો વર્ગમાં એટલે ઇન ધ ક્લાસ રૂમ. ચલો, વાક્ય સરળતાથી બની ગયું. આગળ વધીએ. કૌશિક આવતીકાલે ઓફિસ જશે નહીં. તો કોણ, કૌશિક. આપણને મળી ગયો સૌથી પહેલા કરતા. પછી મૂકીશું વિલ અથવા શેલ માંથી કૌશિકની સાથે આવશે વિલ. નકાર વાક્ય છે એટલે નોટ. કઈ ક્રિયા કરવાની છે, જવાની. જવું એટલે થઈ જાય ગો. કોને, નથી આપ્યું. શું, નથી આપ્યું. ક્યાં જવાનું છે કૌશિકભાઈને, તો ઓફિસ જવાનું છે, તો ટુ ઓફિસ. અને ક્યારે જવાનું છે, તો આવતીકાલે. તો અહીંયા વાત છે ટુમોરો. ચલો, આ વાક્ય પણ સરળતાથી બની ગયું. આગળ વધીએ. જીનલ હિતેશને
પોતાના જન્મદિવસની ઉજવણીમાં આમંત્રિત કરશે નહીં. વાક્ય થોડું લાંબુ છે પણ બહુ સરળતાથી બની જશે. તો કોણ? તો જીનલ, આપણને મળી ગયો કર્તા. પછી મૂકીશું વિલ કે શેલ માંથી વિલ, વાક્ય નકાર છે એટલે નોટ આવશે. કઈ ક્રિયા કરવાની છે? તો આમંત્રિત કરવાની. આમંત્રિત કરવાનો મતલબ થાય છે ઇન્વાઇટ. કોને? તો હિતેશને. તો હિતેશ નું ઇંગ્લિશ હિતેશ જ થશે. શું? નથી આપ્યું. ક્યાં? તો પોતાના જન્મદિવસની ઉજવણીમાં. ઉજવણી એટલે પાર્ટી થાય. તો ઇન હર બર્થડે પાર્ટી. અને ક્યારે? તો સમય અહીંયા આપેલો નથી, તો વાક્ય અહીંયા પતી ગયું. તો જીનલ વિલ નોટ ઇન્વાઇટ હિતેશ ઇન હર બર્થડે પાર્ટી. આગળ વાક્ય વધીએ. આશા આવતા મહિને નવું પર્સ ખરીદશે નહીં. ચલો, પહેલો પ્રશ્ન પૂછો કોણ? આપણને મળશે આશા. પછી મૂકીશું વિલ કે શેલ માંથી વિલ, અને અહીંયા આવશે નોટ, કારણ કે વાક્ય નકાર છે. કઈ ક્રિયા કરવાની છે? ખરીદવાની. ખરીદવાને અંગ્રેજીમાં કહીશું બાય, જેનું મૂળ રૂપ પણ બાય જ થાય છે. કોને? નથી આપ્યું. શું ખરીદવાની વાત છે? નવું પર્સ, એટલે કે અ ન્યુ પર્સ. અને ક્યાં? તો જગ્યા નથી આપી. ક્યારે? તો આવતા મહિને, એટલે કે નેક્સ્ટ મંથ. તો આ વાક્ય પણ સરળતાથી બની ગયું. છેલ્લું વાક્ય, તેઓ મેચ જીતશે નહીં. ચલો, પહેલો પ્રશ્ન કયો પૂછીશું? કોણ. ચલો, કોણ પ્રશ્ન પૂછવાથી જે મળે શું કહેવાય? કર્તા કહેવાય. તો અહીંયા મૂકીશું ધે. કોણ? તેઓ. તો તેઓ એટલે ધે. પછી મૂકીશું વિલ શેલ માંથી ધેની સાથે આવે વિલ, વાક્ય નકાર છે એટલે નોટ. કઈ ક્રિયા છે અહીંયા? તો જીતવાની. જીતવું એટલે થઈ જાય વિન. કોને? નથી આપ્યું. શું? મેચ, એટલે કે ધ મેચ. ક્યાં? એ પણ નથી આપ્યું. ક્યારે? તો સમય પણ નથી આપ્યો. તો આ વાક્ય અહીંયા પૂર્ણ થઈ જાય. તો આપણે જોયા કે સાદા ભવિષ્યકાળના હકાર ને નકાર વાક્યોને 6 પ્રશ્ન પૂછવાથી, યોગ્ય શબ્દોની ગોઠવણી કરવાથી કઈ રીતે સરળતાથી બનાવી શકાય છે. અને હવે આપણે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો તરફ આગળ વધીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યોનું ગુજરાતીનું અંગ્રેજી કરવા તરફ. ચાલો આગળ વધીએ. તો પ્રશ્નાર્થ વાક્યોમાં પહેલા તમારે વિલ કે શેલ મૂકવાનું છે. પછી કોણ, એટલે કે કર્તા. કઈ ક્રિયા, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. કોને, શું, ક્યાં અને ક્યારે. ચાલો જોઈએ પહેલું વાક્ય. શું તમે સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરશો? હા પાડો અને કરી નાખો. પછી આપણે વાક્ય આગળ વધારીએ. ચલો, અરે સરસ, ચલો થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપો. શું તમે સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરશો? તો પહેલો મૂકીશું વિલ કે શેલ. તો કરતા પહેલા જોઈ લઈએ કોણ? તમે. તમે એટલે યુ થાય, અને યુની સાથે શેલ આવતું નથી, તો આપણે અહીંયા મૂકીશું વિલ. હવે પ્રશ્ન પૂછો કોણ? તો તમે. તમે એટલે યુ. કઈ ક્રિયા છે? સબસ્ક્રાઇબ કરવાની. તો સબસ્ક્રાઇબ કરવું એટલે સબસ્ક્રાઇબ. કોને? તો સ્ટડી પોઈન્ટને. ધ સ્ટડી પોઈન્ટ. શું? નથી આપ્યું. ક્યાં? નથી આપ્યું. ક્યારે? આપ્યું નથી, પણ અત્યારે જ કરવાનું છે. કરી નાખો. ચલો, આ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું. તો પહેલું વાક્ય ખૂબ જ સરળતાથી બની ગયું છે. આગળ વધીએ. શું નીતા નીતિનને ભેટ આપશે? ચાલો, પ્રશ્ન પૂછો કોણ? તો નીતા. તો નીતા ની સાથે આપણે મૂકીશું વિલ, એટલે વાક્યની શરૂઆત થશે અહીંયા વિલ થી. હવે પ્રશ્ન પૂછો કોણ? એટલે કે નીતા. તો અહીંયા લખીશું નીતા. કઈ ક્રિયા કરવાની છે? તો ભેટ આપવાની. ભેટ આપવાનો મતલબ થાય ગિફ્ટ. ઓકે. કોને? નીતિનને. તો અહીંયા આવશે નીતિન. શું? નથી આપ્યું. ક્યાં? એ પણ નથી આપ્યું. અને ક્યારે? એ પણ નથી આપ્યું. એ નીતા અને નીતિનનો પર્સનલ મેટર છે. ક્યારે ગિફ્ટ આપશે તમારે મારે જોવાની જરૂર નથી. ચલો આગળ વધીએ. શું શિક્ષક આવતીકાલે પરિણામ જાહેર કરશે? તો ચલો પહેલા મૂકીશું શિક્ષક છે, એટલે શિક્ષકની સાથે વિલ આવશે. હવે પ્રશ્ન પૂછો કોણ? તો શિક્ષક, ધ ટીચર. ઓકે. કઈ ક્રિયા કરશે? તો જાહેર કરવું. પરિણામ જાહેર કરવું. જાહેર કરવું એટલે ડિક્લેર. કોને? તો અહીંયા નથી આપ્યું. શું? તો પરિણામ, ધ રિઝલ્ટ. ક્યાં? એ પણ નથી આપ્યું. ક્યારે? તો આવતીકાલે, એટલે કે અહીંયા ટુમોરો. ચલો, આ પણ બની ગયું છે. આગળ વધીએ. શું ગીતા જિજ્ઞેશને પત્ર લખશે?
તો ગીતા કહેશે હું લખું કે ના લખું એ મારો વિષય છે, પણ આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે ગીતા જિજ્ઞેશને પત્ર લખે કે ના લખે એ આપણો વિષય નથી. ચાલો, તો ગીતા છે એટલે અહીંયા આવશે વિલ. હવે કોણ? તો ગીતા, તો આપણે લખીશું ગીતા. કઈ ક્રિયા? તો લખવાની. લખવું એટલે રાઈટ થશે. કોને? જિજ્ઞેશને. વિલ ગીતા રાઈટ જિજ્ઞેશ. શું લખવાનું છે? આ લેટર. પત્ર એટલે લેટર. ક્યાં? નથી આપ્યું. અને ક્યારે? એ પણ નથી. વિલ ગીતા રાઈટ જિજ્ઞેશ અ લેટર, અથવા આમ પણ લખાય વિલ ગીતા રાઈટ અ લેટર ટુ જિજ્ઞેશ. એ રીતે પણ લખી શકો છો. ચલો આગળ. શું ભારત 2026માં વર્લ્ડ કપ જીતશે? જીતશે જ. ભારત જ જીતશે. પણ ચલો આપણે અહીંયા વાક્ય બનાવીને એ પણ મહોર લગાવી દઈએ. તો અહીંયા ભારત છે, ભારતને ઇન્ડિયા કહેવાય. ઇન્ડિયાની સાથે આવશે વિલ. ચલો, કોણ? તો ભારત એટલે કે ઇન્ડિયા. કઈ ક્રિયા? જીતવાની. જીતવું એટલે વિન. કોને? નથી આપ્યું. શું? તો વર્લ્ડ કપ, તો ધ વર્લ્ડ કપ. ક્યાં? નથી આપ્યું. ક્યારે? 2026માં, તો ઇન 2026. યાદ રાખો 2026 ચાલી રહ્યું છે, પણ ફાઇનલ મેચ હજુ સુધી રમાઈ નથી, એટલે આપણા માટે ભવિષ્યકાળ છે. માટે આ આખું વાક્ય ભવિષ્યકાળ કહેવાય છે. ઘટના થઈ નથી, હજુ જીતવાનું બાકી છે. તો આ રીતે આપણે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યોને પણ ખૂબ જ સરળતાથી બનાવ્યા. હવે આપણે જ્યારે આગળ ભવિષ્યકાળની શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે ભવિષ્યકાળનો ઉપયોગ ઇફ અને અનલેસ વાળા વાક્યના ઉપવાક્યોમાં થાય છે. તો એના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. ધ્યાન રાખજો મિત્રો, જ્યારે ઇફ અને અનલેસ વાળું વાક્ય હોય છે એમાં સાદો એની સાથેનું જે વાક્ય છે સાદા વર્તમાન કાળમાં હોય છે, અને પાછળનું જે ઉપવાક્ય હોય છે એ સાદા ભવિષ્યકાળમાં હોય છે. જો અહીંયા, જો તમે સખત મહેનત કરશો, આ જે જો વાળું વાક્ય છે એ સાદો વર્તમાન કાળ છે, ઇફ વાળું, અને પાછળનું જે વાક્ય છે એ સાદો ભવિષ્યકાળ. જેમ કે અહીંયા જો એટલે ઇફ. હવે સાદો વર્તમાન કાળ, તો સાદા વર્તમાન કાળમાં બી સેમ પ્રશ્ન પૂછવાનો. કોણ? તમે. તમે એટલે યુ. કઈ ક્રિયા? સખત મહેનત કરવાની. મહેનત કરવી એટલે વર્ક હાર્ડ. હવે અહીંયા ધ્યાન રાખજો, સાદો વર્તમાન કાળ છે એટલે કરતા યુ છે, અને યુ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આઈ વી યુ ધે અને બહુવચન. આપણે જ્યારે કાળ ચલાવ્યો ત્યારે કહ્યું હતું આઈ વી યુ ધે અને બહુવચનની સાથે મૂળ રૂપ આવે. ઇફ યુ વર્ક હાર્ડ, અહીંયા અલ્પવિરામ મૂકીશું. હવે જે તો વાળું વાક્ય છે સાદા ભવિષ્યકાળમાં બનશે. તો કોણ? તમે. તમે એટલે યુ. ભવિષ્યકાળમાં કરતા પછી શું આવે? વિલ અથવા શેલ. યુની સાથે આવશે વિલ. કઈ ક્રિયા? તો પાસ કરવાની એટલે પાસ. શું નથી આપ્યું? પરીક્ષા આપી હોત તો એક્ઝામ લખી દેત આપણે, પણ ક્યાં, કોને, ક્યારે એ બધું આપ્યું નથી. તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. તો ખૂબ જ સરળતાથી વાક્ય બને છે. જો તેણી ઝડપી દોડશે તો તે સ્પર્ધા જીતશે. તો ચલો, જો વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં, તો વાળું વાક્ય સાદા ભવિષ્યકાળમાં. તો જો એટલે ઇફ. કોણ? તો તેણી. તેણી એટલે શી. કઈ ક્રિયા? દોડવાની. દોડવું એટલે રન. પણ ધ્યાન રાખજો, આ વાક્ય તમે સાદા વર્તમાન કાળમાં બનાવી રહ્યા છો, અને સાદા વર્તમાન કાળનો નિયમ છે કે જો વાક્યની શરૂઆતમાં હી, શી કે ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે, તો અહીંયા લખીશું એસ. ઇફ શી રન્સ, કેવું દોડવાનું છે? તો ફાસ્ટ. હવે વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય, તો તેણી સ્પર્ધા જીતશે. તો કોણ? તેણી. હવે વાક્ય તમે ભવિષ્યકાળમાં બનાવી રહ્યા છો, એટલે ભવિષ્યકાળમાં કરતા પછી વિલ કે શેલ, તો અહીંયા વિલ. કઈ ક્રિયા? જીતવું, વિન. અને શું? તો સ્પર્ધા, ધ કોમ્પિટિશન અથવા તો ધ રેસ. ઓકે, ચલો આગળ વધીએ. જો તમે મને આમંત્રણ આપશો તો હું આવીશ. નવરાજ છીએ આપણે, કોઈ આમંત્રણ આપે એટલી રાહ જોઈને બેઠા છે, કોઈ બોલાવે એટલે જતું જ રહેવાનું. તો ચાલો આગળ વધીએ. જો તમે મને આમંત્રણ આપશો, તો જો વાળું વાક્ય છે સાદા વર્તમાન કાળનું, તો વાળું વાક્ય છે ભવિષ્યકાળનું. તો અહીંયા મૂકીશું ઇફ. કોણ? તમે. તમે એટલે યુ. સાદો વર્તમાન કાળ છે, યુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્રિયા કઈ છે? આમંત્રણ આપવાની. આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ. કોને? મને એટલે મી. ઇફ યુ ઇન્વાઇટ મી, અહીંયા આઈ. કોણ? એટલે આઈ. આની સાથે મૂકીશું શેલ. અને કઈ ક્રિયા? તો આવવાની ક્રિયા એટલે કમ. તો ઇફ યુ ઇન્વાઇટ મી આઈ શેલ કમ. આઈ વિલ કમ પણ બોલાય છે, એવું કઈ છે નહીં. તો આ રીતે તમે સાદા ભવિષ્યકાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ તેમજ ઇફ અને અનલેસ વાળા વાક્યોને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો છો. વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો છેક સુધી જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે સાદા ભવિષ્યકાળમાં કોઈ પણ પ્રકારની જે ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યાના જવાબ કઈ રીતે લખવાનું.
તો ચાલો હવે આપણે આગળ વધીએ સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યાઓ તરફ. તો જુઓ ખાલી જગ્યા કેવી રીતે એના જવાબ લખવાના હોય છે. અહીંયા કેટલી ખાલી જગ્યાઓ બતાવેલી છે. જેમ કે પહેલી ખાલી જગ્યા, ઇફ યુ વર્ક હાર્ડ. ઇફ વાળું વાક્ય છે સાદા વર્તમાન કાળમાં, પાછળનું જે ગૌણ વાક્ય છે ઉપવાક્ય છે એ ભવિષ્ય કાળમાં આવશે. તો ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા ગુડ માર્ક્સ. તમે સારી મહેનત કરશો તો સારા માર્ક્સ મળશે. તો યુ છે આપણે મૂકીશું કરતા પછી વિલ અથવા શેલ. તો અહીંયા આવશે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે જવાબ આવશે વિલ ગેટ. જોઈ લો ખૂબ જ સરળ ખાલી જગ્યાઓ છે. ધ ચીફ ગેસ્ટ ખાલી જગ્યા ટુમોરો અરાઈવ. તો મુખ્ય અતિથિ આવતીકાલે આવી પહોંચશે. તો ચીફ ગેસ્ટની સાથે અહીંયા આવશે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા આવશે અરાઈવ. ત્રીજી ખાલી જગ્યા જોઈશું. આ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી નેક્સ્ટ મંડે. હું આવતા સોમવારે લાઇબ્રેરી જઈશ. તો અહીંયા આઈ છે એટલે આઈ ની સાથે વિલ કે શેલ માંથી આવશે શેલ અને અહીંયા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો. યાદ રાખો મિત્રો, તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે જો તમને ખબર પડે કે આ ખાલી જગ્યા સાદા ભવિષ્યકાળની છે, તમારે બે શબ્દ મૂકવાના છે. પહેલો શબ્દ છે વિલ અથવા શેલ અને બીજો શબ્દ છે ક્રિયાપદનું મૂળ રૂપ. બસ આગળ વધીએ. ધ ટીચર ખાલી જગ્યા અ ન્યૂ ચેપ્ટર નેક્સ્ટ વીક. શિક્ષક આવતા અઠવાડિયે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. તો ટીચર છે તો પહેલો શબ્દ વિલ શેલ માંથી આવશે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સ્ટાર્ટ. ઓકે, આગળ વધીએ. મેઘા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર પ્રોજેક્ટ ટુમોરો. તો ટુમોરો શબ્દ ભવિષ્યકાળનો છે તો આપણે અહીંયા વિલ કે શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. મેઘાની સાથે આવશે વિલ અને અહીંયા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ સબમિટ આપેલું છે તો સબમિટ લખીશું. એના પછી અનલેસ શી રન્સ ફાસ્ટ. તો અહીંયા આનો મતલબ થાય છે કે જો તેણી ફાસ્ટ દોડશે નહીં. ધ્યાન રાખજો અનલેસ છે, અનલેસ ની અંદર નોટ છુપાયેલું છે એટલે કે આ વાક્ય નકાર છે. જો તેણી ફાસ્ટ દોડશે નહીં તો તેણી રેસ જીતશે નહીં. હવે આ ભવિષ્યકાળમાં જ બનાવવાનું હોય ઇફ અને અનલેસ ની પાછળનું વાક્ય. તો ભવિષ્યકાળમાં બે શબ્દો છે આપણી પાસે વિલ અથવા શેલ. શી ની સાથે આવે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અહીંયા આવશે વિલ. આગળ વધીએ. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ ડોક્ટર ઇન ફ્યુચર. શું તમે ભવિષ્યમાં ડોક્ટર બનશો? તો ભવિષ્યકાળ છે ઇન ફ્યુચર. બે શબ્દ છે આપણી પાસે વિલ કે શેલ. પહેલો શબ્દ આવશે વિલ કારણ કે કરતા યુ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અહીંયા બીકમનું બીકમ. એ જ રીતે આગળની ખાલી જગ્યા તરફ આગળ વધીએ તો ખાલી જગ્યા રાધિકા ખાલી જગ્યા ઇન ધ કોમ્પિટિશન નેક્સ્ટ યર. શું રાધિકા આવતા વર્ષે કોમ્પિટિશનમાં ભાગ લેશે? તો રાધિકા છે એટલે પહેલો શબ્દ આવશે વિલ, બીજો શબ્દ આવશે મૂળ રૂપ પાર્ટિસિપેટ. ચલો એના પછી વાત કરીએ. મોદીજી ખાલી જગ્યા ધ પીપલ ઓન ટીવી ટુમોરો. મોદીજી આવતીકાલે ટીવી ઉપર લોકોને સંબોધશે. તો મોદીજી છે એટલે આપણે અહીંયા મૂકીશું વિલ અને અહીંયા આવશે એડ્રેસ. આગળ વધીએ. વી ખાલી જગ્યા ધ મ્યુઝિયમ નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ શબ્દ છે એ ભવિષ્યકાળનો છે એટલે આપણે અહીંયા મૂકીશું વી છે એટલે એની સાથે આવશે શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વિઝિટર. તો જોઈ શકો છો મિત્રો, આ રીતે તમે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યાને બનાવી શકો છો. બે શબ્દ મૂકવાના છે વિલ અથવા શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો આશા રાખીએ કે તમને સમજણ પડી હશે. અને હવે ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફકરા પૂછાઈએ કે એક ફકરો આપ્યો હોય અને એ ફકરાને બીજા કાળમાં ફેરવવાનો. તો સમજી લો કે તમને કોઈ ફકરા આપ્યો છે અને તમારે એને ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવો છે, ભવિષ્યકાળમાં એનું રૂપાંતર કરવું છે. તો કઈ રીતે કરીએ આપણે એની તરફ હવે આગળ વધીશું. તો ચાલો હવે આપણે આગળ વધીએ ફકરાઓ તરફ. યાદ રાખજો મિત્રો, ધોરણ 9, 10, 11, 12 માં ફકરા પૂછાય. તો અહીંયા પહેલો ફકરો છે જેને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. મેં અગાઉ પણ કીધું હતું કે જ્યારે પણ તમારે કોઈ ફકરાને એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવો હોય તો તમારે ફકરામાંથી બે વસ્તુ ખાસ શોધવાની, ક્રિયાપદ અને કાળદર્શક શબ્દ. સૌથી પહેલું કામ આપણે એ કરીશું. તો પહેલા ફકરામાં આપણે વાત કરીએ તો ક્રિયાપદ હંમેશા કર્તાની પાછળ હોય. તો કર્તા છે આઈ અને ક્રિયાપદ છે વિઝિટેડ જે ભૂતકાળમાં આપેલું છે. આગળ વધીએ. અહીંયા લાસ્ટ વીક શબ્દ એ પણ ભૂતકાળનો છે તો એની નીચે અંડરલાઈન કરી લઈએ. બીજું વાક્ય આઈ થી શરૂ થાય છે. આઈ પછી ક્રિયાપદ આપ્યું છે રીચ્ડ જે ભૂતકાળમાં છે, બાકી કોઈ શબ્દ છે નહીં. ત્રીજા વાક્યમાં આઈ પછી સો એ પણ ભૂતકાળ છે, ત્યાં અન્ય બીજું કોઈ બદલી શકાય એવો શબ્દ નથી. અને લાસ્ટમાં ઇટ પછી વોઝ એ પણ ભૂતકાળ દર્શક શબ્દ છે. હવે મારે આ ફકરાને સાદા ભવિષ્યકાળમાં ફેરવવો છે. ચાલો જોઈએ. એક વસ્તુ તો ખાસ છે કે મેં જે 4 કે 5 શબ્દોની નીચે અંડરલાઈન કર્યા છે, મારે એ શબ્દોને જ બદલવાના છે, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. તો ચાલો પહેલું વાક્ય છે આઈ
કરતા મૂકી દીધો. હવે યાદ કરો કે સાદા ભવિષ્યકાળમાં કરતા પછી શું આવે? તો સૌથી પહેલા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર રાખવાની કે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે. સાદા ભવિષ્યકાળમાં વિલ અથવા શેલ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે અહીંયા તમે જોઈ શકો છો દરેક વાક્યમાં કરતા આઈ છે, આને છોડીને અહીંયા આઈ છે, તો દરેક વાક્યમાં આઈ પછી શેલ આવશે અને જે પણ ક્રિયાપદનું અહીંયા ભૂતકાળનું રૂપ છે એનું આપણે મૂળ રૂપ મૂકવાનું છે. તો ચલો આઈ પછી આપણે મૂકીશું શેલ. વિઝિટેડ નું મૂળ રૂપ થઈ જશે વિઝિટ. આ ફેરફાર થશે. ધ રેડ ફોર્ટ, બાકીના કોઈ પણ શબ્દોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. લાસ્ટ નાઇટ એ ભૂતકાળનો શબ્દ છે. લાસ્ટ વીક એ ભૂતકાળનો શબ્દ છે, તો એનું ભવિષ્ય કરી નાખીશું નેક્સ્ટ વીક. તો જોઈ શકો છો પહેલું જ વાક્ય બે ફેરફાર સાથે આપણે લખી નાખ્યું. એના પછી વાત કરીએ આઈ રીચડ. તો આપણે શું કરવાનું છે? કરતા પછી વિલ કે શેલ મૂકવાનો છે. તો અહીંયા મૂકીશું શેલ અને રીચડ નું મૂળ રૂપ થઈ જાય રીચ. તો આ ફેરફાર કરીશું, બાકી ક્યાંય ફેરફાર કરવાનો નથી. ધેર બાય બસ. એના પછી ત્રીજું વાક્ય આઈ સો મેની હિસ્ટોરિકલ પ્લેસીસ ધેર. તો આઈ એમનો એમ રહેશે. આપણે નક્કી કર્યું તે પ્રમાણે કે કરતા પછી વિલ અથવા શેલ મૂકવાનું. આઈની સાથે આવશે શેલ, તો અહીંયા મૂકી દીધું શેલ અને સો નું મૂળ રૂપ થઈ જાય છે સી. બાકીના શબ્દો એમના એમ. મેની હિસ્ટોરિકલ પ્લેસીસ ધેર. હવે છેલ્લું વાક્ય શરૂ થાય છે ઇટ થી. ઇટની સાથે તો શેલ આવશે નહીં, તો ઇટની સાથે આપણે મૂકીશું વિલ. પણ ધ્યાન રાખો અહીંયા વોઝ છે જે ટુ બી નું રૂપ છે. જેમ કે વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ હતા ઇઝ, એમ, આર. ભૂતકાળમાં છે વોઝ, વેર. તો ભવિષ્યમાં ટુ બી ના રૂપ કયા કરીશું? તો વિલ બી અને શેલ બી. તો અહીંયા ઇટ છે એટલે શેલ બી નો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. તો અહીંયા મૂકીશું ઇટ વિલ બી અ મેમોરેબલ વિઝિટ. તો આ રીતે આપણે પહેલા ફકરાને ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ખૂબ જ સરળતાથી ફેરવી લીધો છે. ચલો વધીએ આગળ બીજા ફકરા તરફ. બીજા ફકરાની વાત કરીએ તો હી હેડ કમ્પ્લીટેડ હિઝ વર્ક બાય ધેટ. પહેલી લાઈન જુઓ. પહેલી લાઈનમાં કરતા પછી હેડ અને ભૂત કૃદંત એટલે કે V3 આપેલું છે અહીંયા, તો આપણે નીચે અંડરલાઈન કરી દીધી છે. બીજીમાં હી હેડ અને ભૂત કૃદંત V3 આ ક્રિયાપદ છે. મેની ડિફિકલ્ટીઝ બટ હી સ્ટક, તો આ ભૂતકાળ છે. ઇટ પછી હેડ અને V3. તો ચાલો જે શબ્દો બદલવાના છે એની નીચે અંડરલાઈન કરી લીધી છે. એ સિવાયના કોઈ પણ વર્ડને આપણે ક્યાંય પણ સંછેડવાનો નથી. ચલો પહેલું વાક્ય બનાવીશું હી. આપણને ખબર છે કે સાદા ભવિષ્યકાળમાં કરતા પછી શું આવે? વિલ અથવા શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા બધા જ વાક્યો હી કે ઈટ વડે શરૂ થાય છે એટલે અહીંયા સિમ્પલ વસ્તુ છે, શેલ આવવાનો કોઈ ચાન્સ જ નથી. અહીંયા વિલ જ આવશે એટલે આપણે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. અહીંયા બધી જગ્યાએ V3 આપ્યું છે, આપણે મૂળ રૂપ મૂકવાનું. તો હી વિલ કમ્પ્લીટેડ નું થઈ જશે કમ્પ્લીટ હિઝ વર્ક બાય ધેટ ટાઈમ. ચલો પહેલું વાક્ય બની ગયું છે. આગળ વાત કરીએ આપણે આ ફેરફાર કરો. બીજા વાક્યની વાત કરીએ તો હી હેડ ફેસ્ડ. તો મારે અહીંયા હી તો મૂકવાનું જ છે. હી પછી આવશે ભવિષ્યકાળ છે એટલે વિલ. ફેસ્ડ નું થઈ જશે ફેસ. મેની ડિફિકલ્ટીઝ બટ હી પછી ક્રિયાપદમાં વિલ કે શેલ, અહીંયા વિલ અને અહીંયા આવશે સ્ટક નું મૂળ રૂપ ટુ હિઝ ટાર્ગેટ. ઘણા બધા સમસ્યાઓ એને રાહમાં આવશે પણ તે પોતાના ટાર્ગેટને વળગેલો રહેશે. ઇટની સાથે અહીંયા હેડ અને V3 છે, મારે એ કાઢીને વિલ કે શેલ માંથી વિલ જ આવશે. તો વિલ અને ગીવન નું થઈ જશે મૂળ રૂપ ગીવ હિમ સેટિસ્ફેક્શન. તો જોઈ લો બીજો ફકરો પણ ખૂબ જ સરળતાથી. તમને એ ખબર હોવી જોઈએ કે તમારે કયા શબ્દોમાં ફેરફાર કરવાનો છે મિત્રો. વાક્યો એકદમ સરળતાથી બને છે. ચલો આગળ વધીએ. ત્રીજો ફકરો ટોમ એન્ડ જોન ડીડન્ટ કમ યસ્ટરડે. હવે અહીંયા ડીડન્ટ શબ્દ છે જે ભૂતકાળનો છે અને યસ્ટરડે જે શબ્દ છે એ પણ ભૂતકાળનો છે. બરાબર, ડીડન્ટ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આખું ક્રિયાપદ જ છે. ચલો આગળ વધીએ. ધે સ્ટેડ. તો સ્ટેડ અહીંયા ક્રિયાપદ છે, મેં શોધી લીધું છે. ધે ફિનિશ્ડ કરતા પછી ક્રિયાપદ છે એ પણ મળી ગયું છે. બાકી ક્યાંય કોઈ ફેરફાર નથી. અને ધે હેડ ટુ પ્રિપેર. ચલો તો આ એક આખું ક્રિયાપદ છે.
હવે આપણે આગળ વધીએ કે મારે આને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ભવિષ્યકાળમાં શું કરવાનું? કરતા પછી will અથવા shall અને ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જોઈ લો આખા વાક્યમાં ક્યાંય I કે we તો આવતો જ નથી, તો shall મૂકવાની જરૂર નથી. એટલે આપણી પાસે એક જ ઓપ્શન છે, will મૂકો, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. ચલો, તો અહીંયા હું લખીશ Tom and John. હવે અહીંયા didn't છે તો આપણે અહીંયા મૂકીશું will not અથવા એનું ટૂંકું રૂપ થાય won't. હવે will not આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે come, અને yesterday નું થઈ જશે tomorrow. ઓકે, tomorrow નહીં, tomorrow. ઓકે, આગળ વધીએ. ધેનું ધે આવશે, કરતા આવી ગયું છે, કરતા પછી આપણે મૂકીશું will, stayed નું મૂળ રૂપ થઈ ગયું stay there at school. ચલો, બીજું વાક્ય પણ બની ગયું છે. ત્રીજા વાક્ય તરફ ધે કરતા આવી ગયો છે, કરતા પછી આપણી પાસે એક જ ઓપ્શન છે, આપણે શરૂઆતમાં વાત કરી will, finished નું મૂળ રૂપ થઈ જશે finish there remaining. તમે જોઈ શકો છો જે અંડરલાઈન કરેલા છે એ જ શબ્દોને ચેન્જ કરવામાં આવી રહ્યા છે, બાકીના કોઈ પણ શબ્દોને ક્યાંય આપણે એની સામે જોવાનું પણ નથી અને એમને એમ જ લખવાના છે. ચલો, ધે had to છે તો એની જગ્યાએ જો વર્તમાન હોત તો have to આવત, પણ અહીંયા ભવિષ્ય છે તો આપણે મૂકીશું will have to, અને અહીંયા તો મૂળ રૂપ જ છે prepare their projects, એમનો એમ જ શબ્દ to. તો આ ફકરો પણ ખૂબ જ સરળતાથી આપણે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં લઈ ગયા છે. ચલો, આશા રાખીએ તમને સમજણ પડતી હશે. આગળ વધીએ. Hiten wins the trophy. તો આ વાક્યમાં ક્રિયાપદ કરતા પછી wins s લગાડેલો છે. કયો કાળ થયો? બોલો 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 બોલો, જલ્દી બોલો. s ક્યારે લાગે? ભૂતકાળમાં? બિલકુલ નહીં. ભવિષ્યકાળમાં તો s લાગે જ નહીં. માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કર્તાનું રૂપ જો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ s લાગે. મતલબ થયો કે આ જે ફકરો છે એ સાદા વર્તમાન કાળનો છે, એ ટૂંકમાં વર્તમાન કાળ છે. ઓકે, બીજામાં કરતા પછી ક્રિયાપદ, અહીંયા સહાયકારક ક્રિયાપદ છે, કોઈ મુખ્ય ક્રિયાપદ છે નહીં. His friends કરતા છે, and teacher છે પણ કરતા છે. Appreciate અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે કારણ કે બહુવચન છે. It is એ પણ સહાયકારક ક્રિયાપદ છે. ચલો, મારે હવે આને ફેરવવાનું છે ભવિષ્યકાળમાં. ભવિષ્યકાળમાં આપણી પાસે બે જ ઓપ્શન છે, will અથવા shall મૂકો, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. અહીંયા પણ કઈ કરતા તરીકે I કે we દેખાતો નથી એટલે shall આવવાનો કોઈ ચાન્સ નથી. આપણે મૂકવાનું છે will અને ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો, તો વાક્યને આગળ વધારીએ. Hiten એમનું એમ wins છે એની જગ્યાએ અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે કરતા પછી will મૂકો અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અહીંયા will. Hitesh will win the trophy. બાકીના બધા જ શબ્દો એમના એમ. આગળ વધીએ. He, હવે અહીંયા is છે અને is તો to be નું રૂપ છે. તો હમણાં જ આપણે આગળ વાત કરી પ્રમાણે વર્તમાન કાળમાં to be નું રૂપ is am, ભૂતકાળમાં was were, અને ભવિષ્ય હોય તો will be અથવા shall be. તો અહીંયા he છે એટલે આપણે લખીશું will be very happy. ચલો, ત્રીજા વાક્ય તરફ આગળ વધીએ. His friends, જો તમે જોઈ શકો છો આ શબ્દોને હું કોઈ જ રીતનો કોઈ ફેરફાર કરતો નથી. and teachers, હવે અહીંયા appreciate મૂળ રૂપ છે પણ મારે કરતા પૂરો થયો એટલે મારે પહેલો શબ્દ મૂકી દેવાનો અહીંયા will અથવા shall માંથી will, અને ક્રિયાપદનું મૂળ રૂપ appreciate, અહીંયા will appreciate him. અને છેલ્લા વાક્ય તરફ it is a good moment for him, તો it નું it જ રહેશે. is એ to be નું રૂપ છે એટલે is ની જગ્યાએ ભવિષ્યકાળ છે તો આપણે મૂકીશું to be નું રૂપ will be good moment for him. તો તમે જોઈ શકો છો આપણે જેટલા પણ ફકરા કર્યા છે બધા ફકરામાં આપણે સૌથી પહેલું શું કર્યું? ક્રિયાપદ શોધી નાખ્યો. ક્રિયાપદ મળી જાય અને કાળદર્શક શબ્દ મળી જાય. આ બે શબ્દોમાં ફેરફાર કરવાનો છે, બાકીનો કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. તો આશા રાખીએ છીએ મિત્રો કે તમને સાદા ભવિષ્યકાળમાં સમજણ પડી હશે, અને જે લોકોને સમજણ નથી પડી વિડીયો વારંવાર જુઓ, આની પ્રેક્ટિસ કરો. આગળ પણ જેને વર્તમાન કાળ અને ભૂતકાળના જે વિડીયો છે જોવાના બાકી હોય તો એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આગળ જોઈ શકે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચાલુ વર્તમાન કાળ તરફ આગળ વધીશું. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં.